ત્રુટિ માપક કે કેટલી ત્રુટિ પ્રવેશે અથવા તો એના ઘનફળ કે પૃષ્ઠફળની અંદર શું ફેરફાર થાય એની અંદર પ્રવેશતી ત્રુટિનું આસન્ન મૂલ્ય શોધો. અને ગોલકની ત્રિજ્યાના માપનમાં x% ત્રુટિ. ગોલક માટેની વાત થાય છે તો આપણે પહેલા તો ધારો કે ગોલકની ત્રિજ્યા r, તો ત્રિજ્યા r માં x% ત્રુટિ પ્રવેશે. ઘનફળ તથા પૃષ્ઠફળમાં કેટલી ત્રુટિ પ્રવેશે એવો પ્રશ્ન છે. ત્રિજ્યા r, ઘનફળ v તથા પૃષ્ઠફળ s છે. ત્રિજ્યા r માં ત્રુટિ કેટલી છે એ આપણને રકમમાં જ આપી દીધેલું છે. ત્રિજ્યા r માં ત્રુટિ, કારણ કે ગોલકની ત્રિજ્યાના માપનમાં x% ત્રુટિ પ્રવેશે. તો ત્રિજ્યામાં x% એટલે કેના x% થયા કહેવાય? ત્રિજ્યાના માપનમાં એટલે કે r ના માપનમાં x% ત્રુટિ પ્રવેશે. r માં ત્રુટિ ડેલ્ટા r. r ના x% એટલે શું લખાય? rx ના છેદમાં 100. આપણે શોધવું છે શું? ઘનફળમાં કેટલી ત્રુટિ પ્રવેશે અને પૃષ્ઠફળમાં કેટલી ત્રુટિ પ્રવેશે, આપણે એવું શોધવું છે. તો ઘનફળની અંદર કેટલી ત્રુટિ પ્રવેશે એવું શોધવું એટલે કે ઘનફળ v માં ત્રુટિ બરાબર સૂત્ર બનાવી દઈએ. ઘનફળ v માં ત્રુટિ બરાબર સૂત્ર કેવું બનશે? ઘનફળનું v નું કોની સાપેક્ષ? ત્રિજ્યાની સાપેક્ષ. કારણ કે ત્રિજ્યામાં આટલી પ્રવેશે ત્યારે ઘનફળમાં શું થાય? તો ત્રિજ્યાની સાપેક્ષ ઇન્ટુ ત્રિજ્યામાં ત્રુટિ એટલે કે r માં ત્રુટિ. ઘનફળ v માં ત્રુટિ ડેલ્ટા v, આ બની જાય dv/dr. r માં ત્રુટિને કહેવાય ડેલ્ટા r. કઈ કઈ કિંમતો ખબર છે આમાંથી આપણને? કે ડેલ્ટા r ખબર છે. ડેલ્ટા r એટલે ત્રિજ્યાના માપનમાં કેટલી ત્રુટિ પ્રવેશે એ ખ્યાલ છે, આ કિંમત ખબર છે. dv/dr ગોલકના ઘનફળનું એની ત્રિજ્યાની સાપેક્ષ વિકલન. તેથી ગોલકનું ઘનફળ v બરાબર 4/3 પાઈ r3. તેથી dv/dr, d/dr એમ જ લખીએ અને v ની જગ્યાએ, જે v છે એની જગ્યાએ શું 4/3 પાઈ r3 એટલે એનું ઘનફળ 4/3 પાઈ r3 એટલે એનું શું લખી શકાય? 3r². 3 ને દૂર કરવા હોય તોય કરી શકાય. 4/3 પાઈ ઇન્ટુ 3r² આ કિંમત ઇન્ટુ ડેલ્ટા r. ડેલ્ટા r એટલે શું? r ગુણ્યા x છેદમાં 100. rx ના છેદમાં 100. આપણે શોધવું છે ઘનફળ v માં ત્રુટિ. કેના ઘનફળ? ગોલકના ઘનફળમાં કેટલી ત્રુટિ પ્રવેશે એ. ત્રિજ્યામાં ત્રુટિ ટકાવારીમાં આપેલી છે અને આપણે ટકાવારીમાં બનાવવું હોય તો ગોલકના ઘનફળમાં ત્રુટિ શોધવી છે તો આના ઘનફળનું સૂત્ર બનાવવું પડે. ગોલકનું ઘનફળ એટલે શું? 4/3 પાઈ r3. તો 4/3 પાઈ તો છે જ, r² અને r અહીંયાથી લખી દઈએ એટલે r³ બની જાય. 4/3 r² અને r લખી દીધા છે તો અહીંયા વધે શું? 3x છેદમાં 100. તો 4/3 પાઈ r³ એટલે ગોલકનું ઘનફળ. આની જગ્યાએ આપણે v મૂકી દઈએ તો v ગુણ્યા 3x છેદમાં 100. તો v ના કેટલા ટકા થઈ ગયા કહેવાય? v ના એટલે કે ઘનફળના 3x% જેટલી ત્રુટિ પ્રવેશે. તેથી ગોલકના ઘનફળમાં 3x% જેટલી ત્રુટિ પ્રવેશે. ક્યારે? કે જ્યારે એની ત્રિજ્યામાં x% ત્રુટિ પ્રવેશતી હોય ત્યારે. હવે આપણે જોઈએ પૃષ્ઠફળમાં ત્રુટિ માટે. પૃષ્ઠફળ s માટે. તો હવે આના પૃષ્ઠફળમાં ત્રુટિ શોધવી છે તો એક વખત પૃષ્ઠફળ s માં ત્રુટિ બરાબર સૂત્ર લખી દે. s માં ત્રુટિ બરાબર પૃષ્ઠફળ s માં ત્રુટિ બરાબર કેવી રીતે સૂત્ર બનાવીશું? s નું એટલે ds નું કેની સાપેક્ષ? જ્યારે ત્રિજ્યામાં ત્રુટિ હોય, ત્રિજ્યામાં એટલે dr ઇન્ટુ ત્રિજ્યામાં ત્રુટિ, ત્રિજ્યામાં એટલે r માં ત્રુટિ. સૂત્ર બની ગયું. s માં ત્રુટિ ને ડેલ્ટા s, ds/dr ઇન્ટુ ડેલ્ટા r.
આર માં ત્રુટી. ડેલ્ટા આર તો ખબર જ છે, ds અપન dr જોઈએ તો ગોલકનું પૃષ્ઠફળ કહેવાય. તો ગોલકનું પૃષ્ઠફળ s બરાબર, સૂત્ર શું? s બરાબર 4 પાઈ r સ્ક્વેર. આપણે જોઈએ છે પૃષ્ઠફળનું ત્રિજ્યાની સાપેક્ષ, તો d બાય dr, s એટલે 4 પાઈ r સ્ક્વેર. 4 પાઈ અચળ, r સ્ક્વેર નું શું લખી દઉં? 2r. તો ds અપન dr શું મળે છે એ આપણે લખી દઈએ. તો 4 પાઈ ઇન્ટુ 2r, ds અપન dr ની જગ્યાએ. ડેલ્ટા r કેટલું છે? ત્રિજ્યામાં ત્રુટી આપેલી છે rx છેદમાં 100. આપણે શોધવું છે પૃષ્ઠફળમાં ત્રુટી. ત્રુટી ટકાવારીમાં આપેલી છે તો અહીંયાથી પૃષ્ઠફળ બનાવીએ. પૃષ્ઠફળ ગોલકનું પૃષ્ઠફળ s 4 પાઈ r સ્ક્વેર. અહીંયાથી 4 પાઈ તો છે જ, આ બંને r ગુણ્યા r એટલે r સ્ક્વેર, 2 અને 100 વધે છેદમાં 100. 4 પાઈ r સ્ક્વેર ને અહીંયા s લખી દઈએ, s ગુણ્યા 2x છેદમાં 100. તો પૃષ્ઠફળ s ના કેટલા ટકા થયા? 2% નો લખાય, ધ્યાન રાખજો. 2x ના છેદમાં 100, તો 2x ટકા જેટલી ત્રુટી કહેવાય. તેથી ગોલકના પૃષ્ઠફળમાં 2x ટકા ત્રુટી પ્રવેશે એવું આપણે કહી શકાય. નોટ કરી લઈએ અહીંયા. એટલે કે x માં જો ત્રિજ્યાના માપનમાં x ટકા ત્રુટી હોય તો ઘનફળમાં 3x ટકા ત્રુટી થાય, અને ગોલકના પૃષ્ઠફળમાં 2x ટકા ત્રુટી લખાય. બીજો દાખલા જોઈએ. ગતિશક્તિનું સૂત્ર k બરાબર 1/2 mv સ્ક્વેર. દળ અચળ છે. અચળ દળ માટે ગતિશક્તિ ઉર્જામાં આશરે 1% નો વધારો થાય તો તેને માટે કારણભૂત ઝડપમાં કેટલો વધારો થાય? તે મેળવો. શું આપેલું છે આપણને એ જોઈએ. ગતિશક્તિનું સૂત્ર આપી દીધેલું છે, k બરાબર 1/2 mv સ્ક્વેર. દળ m, પદાર્થનું દળ m અચળ છે. દળને આપણે m વડે દર્શાવીએ છીએ. પદાર્થનું દળ m, k એટલે ગતિશક્તિ ઉર્જા k, તથા એની ઝડપ જે છે એ v છે. અહીંયા એવું આપેલું છે દળ m અચળ છે. હવે આપણે શું શોધવાનું છે, શું આપેલું છે એ વિશે થોડીક વાત કરીએ. ગતિશક્તિ ઉર્જામાં વધારો અથવા તો ગતિશક્તિ ઉર્જામાં ફેરફાર કરવામાં આવે છે. તો ગતિશક્તિ ઉર્જામાં કેટલો ફેરફાર? ગતિશક્તિ ઉર્જામાં 1% નો વધારો થાય. તો એને કારણભૂત જે ઝડપ હશે તો એમાં, એટલે કે આમાં ફેરફાર કરો તો ઝડપ જે છે એમાં શું ફેરફાર થાય? એટલે કે v ને કરતા બનાવી દઈશું. ઝડપમાં થતો ફેરફાર શોધો. ઝડપમાં થતો ફેરફાર શોધવો હોય તમારે તો એના માટે ઝડપમાં ફેરફાર એટલે હું એક વખત પેલા લખી દઉં કે ઝડપ v માં ફેરફાર અથવા તો v માં વધારો બરાબર. સૂત્ર બનાવવું હોય તમારે તો સૂત્ર કેવું બને? શોધવાનું શું છે? ઝડપ v માં વધારો. તો ઝડપ v માં વધારો એટલે v નું કોની સાપેક્ષ, ક્યારે ઝડપ v માં કેવો ફેરફાર થાય?
તો કે ગતિ શક્તિ ઉર્જામાં 1% જો વધારો કરવામાં આવે તો ઝડપમાં કેટલો વધારો થાય, ઝડપમાં શું શું ફેરફાર થાય, ઝડપમાં પ્રવેશતી ત્રુટિનું મૂલ્ય શોધો. તો ઝડપ v માં વધારો શોધવો છે તો ઝડપ dv ઝડપનું ક્યારે કે એની ગતિ શક્તિ એટલે ગતિ શક્તિને શેના વડે લખ્યું છે કે, તો dv બાય dk ઇન્ટુ ગતિ શક્તિ એટલે કે k માં વધારો એટલે કે k માં જે ત્રુટિ હોય એ. તો ઝડપમાં v માં વધારો એટલે ડેલ્ટા v dv અપન dk ઇન્ટુ ડેલ્ટા k ગતિ શક્તિ ઉર્જામાં ત્રુટિ. તો અહીંયા લખી શકાય કે k માં ત્રુટિ બરાબર ગતિ શક્તિમાં ત્રુટિ બરાબર અથવા તો ગતિ શક્તિ ઉર્જા k માં ત્રુટિ બરાબર કેટલી ત્રુટિ છે, ગતિ શક્તિ ઉર્જામાં આશરે 1% નો વધારો એટલે કે ગતિ શક્તિ ઉર્જા k માં 1% નો વધારો. ટકાવારી જ્યાં આવે ત્યારે ધ્યાન રાખવું. તો અહીંયા લખાય કે ડેલ્ટા k બરાબર k ના 1% એટલે શું લખી શકાય, k ના છેદમાં 100. તો આ કિંમત મળી ગઈ આપણને. ઝડપનું એના ગતિ શક્તિ ઉર્જાની સાપેક્ષ વિકલન કરવાનું છે. તો ઝડપનું વિકલન એટલે v જો ખબર હોય તો એનું k ની સાપેક્ષ વિકલન લખાય. તો અહીં તમને એવું આપેલું છે k બરાબર 1/2 mv². આ આપેલ છે. આમાંથી v ને કરતા બનાવવો હોય તો v² બરાબર 2 આ બાજુ જાય 2k ના છેદમાં m. તો v બરાબર વર્ગમૂળ લઈ લેવાય, અહીંયા વર્ગ છે તો 2k ના છેદમાં m. આને અલગ અલગ સ્વરૂપે લખીએ એટલે 2 ના છેદમાં m ઇન્ટુ k. અલગ અલગ સ્વરૂપે લખવાનું કારણ m દળ અચળ છે એટલે અચળ કિંમત બની જાય અને વર્ગમૂળ k વધે v બરાબર. તો હવે આપણે જરૂર શું છે, dv અપન dk આ જરૂર છે. તો d બાય dk v એટલે કઈ કિંમત આપણને મળી, વર્ગમૂળમાં √2 અપન m ઇન્ટુ √k. આ અચળ કિંમતને હું બહાર લખી શકું કારણ કે પદાર્થનું દળ એમ અચળ છે એવું આપેલું છે એટલે અચળ કિંમત બહાર. અહીંયા વધશે d બાય dk વર્ગમૂળની અંદર k. અહીંયા એમ પણ લખી શકાય, પદાર્થનું દળ એમ અચળ છે. તો √2 અપન m √2 √k એનું k ની સાપેક્ષ વિકલન એટલે 1/2 √k આવું આપણે લખી દઈએ. અહીંયા કિંમત મૂકીએ એટલે વર્ગમૂળની અંદર 2 ના છેદમાં √k, અહીંયાથી 1/2 √k ઇન્ટુ ડેલ્ટા k એટલે ગતિ શક્તિમાં ત્રુટિ કેટલી છે, k ના છેદમાં 100. અહીંયાથી આપણે હવે શોધવાનું છે ઝડપની અંદર તેને કારણભૂત ઝડપ v માં કેટલો વધારો થાય. તો ગતિ શક્તિ ઉર્જામાં વધારો ટકાવારી સ્વરૂપમાં આપેલું છે તો ઝડપ v નો વધારો જે છે એને આપણે કેવું બનાવી, ટકાવારી સ્વરૂપમાં બનાવી. તો ઝડપ v એટલે કયું સૂત્ર બનવું જોઈએ, તો v બરાબર આપણને આવું મળે છે. v બરાબર આપણને આવું મળે છે. આવું પદ બનાવી દે વર્ગમૂળમાં 2 ના છેદમાં m ગુણ્યા વર્ગમૂળમાં k. તો અહીંયા વર્ગમૂળમાં 2 છેદમાં m ગુણ્યા 1 √k અહીંયાથી દૂર થઈ જાય તો અહીંયા શું વધશે, 1 √k. આ √k ને આગળ લખી દો √k. આ 1/2 એટલે કે અહીંયા હું લખું 1 ના છેદમાં 2 ગુણ્યા 100 આટલું વધે. તો આખા પદમાંથી આને ભેગા લખીએ તો આને શું કહી દેવાય, કારણભૂત ઝડપ v. આ 1/2 છે તો અહીંયા હું 1 ના છેદમાં 2 અને 2 ને ઉપર લખું ઇન્ટુ 100. 2 તો છેદમાં જ કહેવાય. શું કામ, આપણે કેટલી ટકાવારી વધે એ બનાવવા માટે આ પદ લખ્યું છે. તેથી આપણે એવું કહી શકાય કે v ના કેટલા ટકા થઈ ગયા, 1/2%. ઝડપ v ના 1/2 છેદમાં 100 એટલે 1/2%. તો ઝડપના 0.5% કહેવાય. 1/2% એટલે 0.5%. માટે ઝડપની અંદર વધારો જે છે એ ઝડપ v માં વધારો 0.5% જેટલો થાય. તો આપણે ઝડપ v માં વધારો શોધવો છે તો dv અપન k ની સાપેક્ષ ગતિ શક્તિ ઉર્જા k માં વધારો થાય તો એટલે dv બાય dk ઇન્ટુ k માં વધારો, dv બાય dk ઇન્ટુ k માં વધારો એટલે ડેલ્ટા k માં વધારો કે k માં ત્રુટિ આપેલી છે 1% જેટલી તો ડેલ્ટા k ગુણ્યા 1/100 આ ખબર છે. dv બાય dk શોધવા માટે 1/2 mv² આપેલું છે, v ને કરતા બનાવો, v² છે, v એટલે આ વર્ગમૂળ આવે, વર્ગમૂળમાં 2/m ગુણ્યા √k થાય. dv બાય dk આ અચળ કિંમત બહાર રાખે √k નું વિકલન કરો એટલે 1/2 √k
આ કિંમત મૂકી દે, રૂટ કે દૂર કરીએ, ઝડપમાં વધારો અહીંયા ટકાવારીમાં છે તો આને ટકાવારીમાં બનાવીએ તો v જેવું પદ બનાવી. આ v જેવું પદ છે 1/2 વધે, છેદમાં 100 વધે તો 1/2 ને અંશમાં લખી દઈએ, છેદમાં 100 એટલે 1/2 છેદમાં 100, 1/2%. 1/2 એટલે 0.5% છે એવું આપણે કહેવાય. નોંધ કરી લ્યો આને પણ. જોઈએ બીજો એક્સ્ટ્રા દાખલા. ત્રિકોણનું ક્ષેત્રફળ a બરાબર 1/2 AB sin c સૂત્ર દ્વારા માપવામાં આવે છે. AB sin સૂત્ર દ્વારા ગણવામાં આવ્યું છે. જો c બરાબર π/6 હોય, c એટલે આ ખૂણો જે આપેલ છે, તથા ખૂણા c ના માપમાં x% જો ત્રુટિ પ્રવેશે તો તથા a અને b અચળ હોય તો ત્રિકોણના ક્ષેત્રફળના એટલે કે ક્ષેત્રફળના માપમાં પ્રવેશતી ત્રુટિનું આસન્ન મૂલ્ય શોધો. તો અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ a બરાબર 1/2 AB sin c, a અને b ત્રિકોણનું ક્ષેત્રફળ જે આપેલું છે એ લખી દે. પેલા ત્રિકોણનું ક્ષેત્રફળ a બરાબર 1/2 a * b બે બાજુ sin c આ સૂત્રથી ગણવામાં આવેલ છે અથવા એટલે આપેલ છે. આ જ્યાં a અને b બંને કેવા આપેલા છે? અચળ છે. આ બાજુ અચળ છે. c એ ખૂણો દર્શાવે છે. c એ ખૂણો છે. હવે c બરાબર π/6 તથા c ના એટલે કે ખૂણાના માપમાં જો x% ત્રુટિ પ્રવેશે એટલે કે કેપિટલ C ખૂણાના માપમાં આટલી ત્રુટિ પ્રવેશે છે તો એના ક્ષેત્રફળના માપમાં ત્રુટિ કેટલી પ્રવેશે? c ના માપમાં ફેરફાર કરો તો આ ફેરફાર થાય જ. તો c ના માપમાં x% ત્રુટિ પ્રવેશે તો ક્ષેત્રફળમાં પ્રવેશતી ત્રુટિ શોધો. સૂત્ર મૂકી દઈએ. પહેલા શું સૂત્ર બનાવવાનું છે? આપણે સૂત્ર કયું બનાવવાનું છે? હું એવું લખું કે ક્ષેત્રફળમાં ત્રુટિ, ત્રિકોણનું ક્ષેત્રફળ કયું છે? ક્ષેત્રફળ ત્રિકોણનું અહીંયા a બરાબર જ આપેલ છે. ક્ષેત્રફળ a માં ત્રુટિ બરાબર કેવી રીતે મળશે? તો dA તો ક્ષેત્રફળનું કોની સાપેક્ષ વિકલન કરવાનું થશે? શેમાં ત્રુટિ આપેલી છે? c ના માપમાં x% ત્રુટિ હોય તો c ના માપમાં એટલે dA/d, c એ ખૂણો છે એટલે dc ઇન્ટુ કેપિટલ C માં ત્રુટિ આવું લખાય. અહીંયા લખીએ કે ક્ષેત્રફળ a માં ત્રુટિ એટલે ડેલ્ટા a બરાબર dA/dc ઇન્ટુ ડેલ્ટા c. તો ડેલ્ટા c શું છે એ જોઈએ. તેથી હવે c બરાબર ડેલ્ટા c ના માપમાં x% ત્રુટિ પ્રવેશે છે તો c માં ત્રુટિ જે છે ખૂણા c માં ત્રુટિ એમ પણ તમે લખી શકો. ખૂણા c માં ત્રુટિ બરાબર c ના ખૂણાના કેટલા ટકા પ્રવેશે છે? ખૂણાના x% જેટલી. તો ડેલ્ટા c બરાબર c ના x% એટલે શું લખાય? cx ના છેદમાં 100. આ મૂલ્ય મળી ગયું છે. ક્ષેત્રફળનું c ની સાપેક્ષ વિકલન કરવું પડે. ક્ષેત્રફળ એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ a
बराबर 1/2 AB sin C। तो DA/DC 1/DA/DC એટલે D/DC એની જગ્યાએ શું મૂકી દઈએ 1/2 AB sin C। 1/2 A અને B અચળ છે તો 1/2 AB D/DC ઇન્ટુ sin C વધે, કારણ કે A અને B કેવા છે અચળ છે એવું લખી દઈએ તો 1/2 AB sin C નું શું લખી શકાય cos C। તો DA/DC લખાય। C એ ખૂણો છે તથા C ની કિંમત એ કેટલી છે π/6 આ પણ તમને આપેલું છે। તો DA/DC આ મૂલ્ય ખબર પડી ગઈ, ડેલ્ટા C આ પણ મૂલ્ય ખબર પડી ગઈ છે। તો હવે આપણે એને અને આ બાજુ લખી દઈએ નીચે ક્ષેત્રફળમાં ત્રુટિ જે શોધવાની હતી એ એટલે કે ક્ષેત્રફળ A માં ત્રુટિનું જે સૂત્ર છે એ શું ક્ષેત્રફળનું કોની સાપેક્ષ ખૂણા C ની સાપેક્ષ। તો ખૂણા C માં જે ત્રુટિ છે એટલે કે ડેલ્ટા A બરાબર DA ના છેદમાં DC ઇન્ટુ ડેલ્ટા C બંને મૂલ્ય આપણે મેળવી લીધા છે। DA/DC એટલે અહીંયાથી 1/2 AB cos C ડેલ્ટા C એટલે CX ના છેદમાં 100। શોધવાનું શું છે હવે કિંમત તો મેળવી લીધી, ક્ષેત્રફળમાં ત્રુટિ શોધવી છે ક્યારે કે એના ખૂણામાં એટલે કે C ના માપમાં ત્રુટિ હોય તો આવું બને છે। ક્ષેત્રફળ એટલે A બરાબર 1/2 AB sin C આવું પદ બનાવીએ તો અહીંયા ટકાવારી સ્વરૂપમાં આપેલા છે x% ખૂણામાં, તો આને આપણે ટકાવારી સ્વરૂપમાં જ લખીએ એટલે કે ક્ષેત્રફળમાં જે ત્રુટિ પ્રવેશે એને આપણે ટકાવારી સ્વરૂપમાં બનાવી। ટકાવારી સ્વરૂપમાં બનાવવા માટે આવું પદ બનાવવું પડે 1/2 કારણ કે A બનાવવાનો થાય ને આપણે ક્ષેત્રફળમાં ત્રુટિ જોઈતી હોય તો A બનાવવા માટે 1/2 AB sin C C એટલે ખૂણો π/6 sin π/6 sin π/6 એટલે sin 30 એ 1/2 આવું બનાવવું પડે। તો બરાબર આ જે π/6 છે તો આમાં C ની કિંમત મૂકતા 1/2 AB cos C એટલે π/6 અહીંયા C ની કિંમત મૂકી એટલે π/6 x છેદમાં 100 તો 1/2 AB cos π/6 એટલે √3/2 π/6 ગુણ્યા x ના છેદમાં 100। આપણે 1/2 AB sin C બનાવવું છે 1/2 AB sin C sin π/6 1/2 તો 1/2 તો છે જ, તો આને આપણે આવી રીતે લખીએ કે 1/2 AB ઇન્ટુ અહીંયા 1/2 લખી દઈએ √3 π/6 જે છે તો 6 ને છેદમાં લખીએ એટલે 6 ગુણ્યા 100 આ 6 ને આપણે છેદમાં લખી દઈએ તો આને 1/2 AB અને હું એવું લખી દઉં sin π/6 sin π/6 એટલે 1/2 થાય તો √3πx છેદમાં 6 ગુણ્યા 100 1/2 AB sin C લખી શકાય આને કારણ કે sin C ખૂણો અને આ 1/2 AB sin C બનાવો એટલે ક્ષેત્રફળ બની જાય। એટલે કે આપણે ટકાવારી સ્વરૂપમાં જ્યાં આપેલા છે તો આપણે ક્ષેત્રફળનું જે સૂત્ર છે એવું પદ આપણે બનાવી દઈએ એટલે કેટલા ટકા એના થાય એ આપણે લખી શકાય। આની જગ્યાએ એ મૂકી દઈએ તો √3πx છેદમાં 6 ગુણ્યા 100 તો એના કેટલા ટકા થઈ ગયા √3πx છેદમાં 6% જેટલી કિંમત આની બની જાય। √3πx છેદમાં 6% એનો જવાબ મળે। નોટ કરી લ્યો આને। બીજો દાખલો જોઈએ। શંકુની ત્રિજ્યા તેની ઊંચાઈ કરતા બમણી છે
શંકુની ત્રિજ્યા તેની ઊંચાઈ કરતા બમણી હોય તથા તેની ત્રિજ્યા 10 સેમી હોય ત્રિજ્યા 10 સેમી હોય અને ત્રિજ્યામાં ત્રુટી આપેલી છે 0.01 સેમી, ત્યારે શંકુના ઘનફળમાં પ્રવેશતી ત્રુટીનું આસન્ન મૂલ્ય મેળવો. તો શંકુનો દાખલો છે. શંકુ માટે ત્રિજ્યા તેની ઊંચાઈ કરતા ત્રિજ્યા, ઊંચાઈ અને ઘનફળ આના વિશે આપણે અહીંયા વાત કરવાની છે. તો ધારો કે શંકુની ત્રિજ્યાને શેના વડે? r વડે. શંકુની ઊંચાઈને શેના વડે? h વડે. તથા ઘનફળને શેના વડે? v વડે દર્શાવાય છે. ત્રિજ્યા તેની ઊંચાઈ કરતા બમણી છે એવું આપેલું છે. ત્રિજ્યા r એ ઊંચાઈ h કરતા બમણી છે. ત્રિજ્યા r એ ઊંચાઈ h કરતા બમણી છે આવું આપેલું છે. ત્રિજ્યા r માં ત્રુટી પણ આપી દીધેલી છે. ત્રિજ્યા r માં ત્રુટી અહીંયા ટકાવારીમાં નથી, ત્રિજ્યા સીધી ત્રુટી આપેલી છે. ત્રિજ્યા r માં ત્રુટી કેટલી છે? 0.01 સેમી ત્રુટી છે. તો ડેલ્ટા r આપી દીધેલું છે 0.01 સેમી. હવે આગળ વધીએ. અહીંયા શોધવાનું શું છે? આપણે r બરાબર ત્રિજ્યા 10 સેમી લેવામાં આવે તો ઘનફળમાં કેટલી ત્રુટી પ્રવેશે? એટલે કે હવે ત્રિજ્યા r બરાબર 10 સેમી માટે તેના ઘનફળ v માં ત્રુટી કેટલી પ્રવેશે એ શોધો. તો આપણે આ શોધવાનું છે. શંકુના ઘનફળમાં ત્રુટી શોધવી હોય તો શંકુના ઘનફળનું સૂત્ર અને શંકુના ઘનફળમાં ત્રુટી એટલે સૂત્ર લખી દઈએ. ઘનફળ v માં ત્રુટી બરાબર ઘનફળનું એટલે કે dv નું કોની સાપેક્ષ? શેમાં ત્રુટી આપેલી છે? ત્રિજ્યામાં. તો કેની સાપેક્ષ લેવું પડશે? r ની સાપેક્ષ ઇન્ટુ ત્રિજ્યા r માં ત્રુટી લખાય. ઘનફળ v માં ત્રુટી ડેલ્ટા v, dv upon dr આને કહેવાય ડેલ્ટા r. ત્રિજ્યામાં ત્રુટી આપી દીધેલી છે 0.01 સેન્ટીમીટર છે. શોધવું પડે dv upon dr. dv એટલે ઘનફળનું ત્રિજ્યાની સાપેક્ષ વિકલન. તો શંકુનું ઘનફળ v બરાબર 1/3 પાઈ r²h. તો અહીંયા આપણે જોઈ શકાય કે dv by dr લખવું હોય તો dv એટલે આ ઘનફળનું r ની સાપેક્ષ વિકલન કરવું હોય તો આ પાઈ અને h પણ અચળ જોઈ તો r ની સાપેક્ષ લખાય. પણ h અચળ, ઊંચાઈ h અચળ છે એવું આપેલું નથી. તો એના માટે શું કરવું પડે? રકમમાં આપેલું છે કે ત્રિજ્યા એ ઊંચાઈ કરતા બમણી છે. તો આના ઉપરથી હું h ની જગ્યાએ કંઈક લખી શકાય. h આપેલો અહીંયા શું કરી દેવાય? r ના છેદમાં 2. એટલે કે આના માટે કે v બરાબર 1/3 પાઈ r². h ની જગ્યાએ શું લખી દેવાનું? r ના છેદમાં 2. હવે બધું આખું સમીકરણ r માં આવી ગયું એટલે વિકલન થઈ જાય. હવે તો v બરાબર પાઈ છેદમાં 3 દુ ને 6 r² અને r એટલે r નો ઘન. આપણે જરૂર શું છે હવે? dv upon dr. તો d by dr, v એટલે π/6 r નો ઘન. π/6 અચળ, r ના ઘનનું r ની સાપેક્ષ વિકલન એટલે 3r². 3 ને 3 દૂર કર એટલે π/2 into r². અહીંયા મૂકી દઈએ π/2 into r². ત્રિજ્યા ડેલ્ટા r એટલે 0.01 સેન્ટીમીટર. એવું કીધેલું છે કે ત્રિજ્યા 10 સેમી હોય ત્યારે શું? તો π/2 ત્રિજ્યા એટલે r બરાબર 10 સેમી એનો વર્ગ ઇન્ટુ 0.01. આ સેન્ટીમીટર હોય એનો વર્ગ થાય એટલે સેમી સ્ક્વેર. અને 0.01 સેમી આવે એટલે આ સેન્ટીમીટર સ્ક્વેર ને આ સેમી એટલે સેન્ટીમીટર નો ક્યુબ. ઘનફળ ક્યુબમાં જ આવે. આ π/2 10 નો વર્ગ 100. અહીંયા 0.01 એટલે
100 ગુણ્યા 0.01 એટલે 1 સેન્ટીમીટર ક્યુબ. તો કેટલું ઘનફળમાં ત્રુટિ આવે? π/2 સેન્ટીમીટર ઘન જેટલી ત્રુટિ પ્રવેશે. શંકુના ઘનફળમાં માટે શંકુના ઘનફળમાં π/2 સેમી ક્યુબ જેટલી ત્રુટિ પ્રવેશે. કરી લો નોટ.